पेट्रोल तो बहुत है, मिलेगा ही इधर। એક જ પેટ્રોલ પંપ ચાલુ હતું એની ઉપર પણ સમજો અડધો કિલોમીટર જેટલી લાંબી લાઈન હતી. પેટ્રોલ પૂરતો જતો હશે પણ પબ્લિક સમજવા માંગતી જ નથી. ગાડી બધા पेट्रोल ઉપર જ તો ચાલે છે. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવા ફેલાતા લોકોમાં પેનિક થયું હતું અને ત્યારબાદ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો પણ લાગી હતી, જે બાદ લોકોમાં ઉહાપોહ વધતા રાજ્ય સરકારે જાહેર કર્યું હતું કે ખોટી અફવામાં આવીને દોડાદોડી કરવાની જરૂર નથી. અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના શહેરો ગામડાઓમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓની અસર જોવા મળી રહી છે. સોમવારે બપોરથી જ પેટ્રોલ પંપ પર અચાનક ભીડ વધી જવાથી લોકોની ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટના વિસ્તારોમાં લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે ઉમટી પડ્યા હતા. અનેક વિસ્તારોના પેટ્રોલ પંપ પર કિલોમીટરો લાંબી લાઈનો જોવા મળી હતી. આજે મંગળવારે એટલે કે 24મી માર્ચ પણ વહેલી સવારથી જ લોકો પેટ્રોલ પંપની બહાર લાઈનો લગાવીને ઊભા છે. આ પરિસ્થિતિની વચ્ચે રાજ્ય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીલર એસોસિએશનોએ સ્પષ્ટતા કરી છે કે ગુજરાતમાં ઈંધણની કોઈ અછત નથી, રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ તંગી નથી અને તેનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. પરંતુ લોકોમાં જાણે પેટ્રોલ અને ડીઝલ મળતું જ બંધ થઈ જશે તેવો ડર ફેલાતા આજે સવારથી પણ પંપો પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. અમદાવાદમાં ગઈકાલે રાતથી જ પેટ્રોલ પંપ પર લોકોની લાઈનો લાગી હતી. રાજકોટમાં પેટ્રોલ અને ડીઝલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે. અફવાઓમાં આવીને લોકો પંપો પર લાઈનોમાં ઊભા રહ્યા છે. લોકોને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરવામાં પણ આવી છે. વડોદરામાં પેટ્રોલનો જથ્થો ખૂટી જતા આજે ફરીવાર જથ્થો મંગાવાયો હતો. જથ્થો આવતા જ ફરી પંપ શરૂ થશે. જિલ્લા પુરવઠા અધિકારીઓ લોકોને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરી રહ્યા છે. વડોદરામાં 5 કલાકમાં 8 લાખ લીટર પેટ્રોલનું વેચાણ થયું હતું, ત્યારે મોડી રાત્રે બીજો જથ્થો મંગાવાયો હતો. 24 કલાકમાં વેચાતું પેટ્રોલ 5 કલાકમાં જ વેચાઈ ગયું. पेट्रोल तो बहुत है, मिलेगा ही इधर। आपने पेट्रोल पुराया, मिला? हाँ, मिल गया मेरे को। कितनी देर लाइन में खड़े रहे? 20 मिनट में मिल गया मेरे को। लोगों को डरने की जरूरत नहीं, बिंदास सबको मिलेगा है ना। लोग अफवाह फैला रहे हैं कि ना पेट्रोल ना, वो नहीं तो है। खाली ऐसे ही अफवाह फैला रहा है। બરોબર છે સરકારની વાત તો, પણ આમાં શું છે કે હવે લાઈન છે ને પેનિક છે બધામાં, તો હવે પુરાવવું તો પડશે ને. દરરોજ આપણે પેટ્રોલ તો પુરાવવું જ પડે. એટલે અત્યારે તમે જુઓ કાલે કેટલા બધા પેટ્રોલ પંપ તો બંધ થઈ ગયા. એટલે આ બધી વસ્તુઓ છે, હવે સરકારે થોડુંક સપોર્ટ કરવું જોઈએ, પબ્લિક હેરાન ના થાય. અને કેટલી વાર સુધી લાઈનમાં ઉભા મેં 5 જ મિનિટ થઈ, મેં અત્યારે જ આવ્યો છું. કેમ કે સવારે હું 6 વાગે નીકળ્યો હતો ત્યારે બધા પેટ્રોલ પંપ બંધ હતા. એક જ પેટ્રોલ પંપ ચાલુ હતું એની ઉપર પણ સમજો અડધો કિલોમીટર જેટલી લાંબી લાઈન હતી. કલાક 1.5 કલાકમાં લાઈન લાગી. નોકરીમાં અમે જતા હતા, પેટ્રોલ મળ્યું નહીં. કાલ રાતે બી ના મળ્યું. આજે રાતે અમે લાઈનમાં ઊભા રહ્યા, 2-2.5 કલાક ઊભા રહ્યા ત્યારે પેટ્રોલ મળ્યું. પેટ્રોલ તમને મળ્યું ને? હા, પેટ્રોલ મળ્યું. એટલે લોકો અફવા ઉડાવે છે કે પેટ્રોલ નથી એવું. ના, આ તો બધી અફવાઓ છે. પબ્લિક બધી ગાડી થઈ ગઈ, બીજું કંઈ નહીં. પેટ્રોલ તો મળે છે. પેટ્રોલ પૂરતો જતો હશે પણ પબ્લિક સમજવા માંગતી જ નથી. જરૂર ના હોય તો બી બધા પુરાવા ઊભા રહી જાય છે, એટલે આ બધી તકલીફ તો રહેવાની. હા, તમે કેટલી વારથી લાઈનમાં ઊભા છો? હું હમણાં 20 મિનિટથી ઊભો છું લાઈનમાં. અહીંયા પેટ્રોલ નથી ગાડીમાં, એટલે તો ભરાવા આવ્યા. જરા પણ નહીં પેટ્રોલ ગાડીમાં. તો લોકોને એવું કહ્યું છે કે અફવાઓથી દૂર રહેવું. અફવા તો શું કહેવું? હવે બધા ગાડી જરૂરી છે આ ગાડીનું પેટ્રોલમાં પણ યાર. ગાડી બધા પેટ્રોલ ઉપર જ તો ચાલે છે. કેટલા કલાકથી આ લાઈનમાં ઊભા છો તમે? અડધો કલાક. ગવર્મેન્ટે જાહેર કર્યું, મોદી સાહેબે, ત્યારે આ અફવા ગણાઈ ગઈ ને. એ પહેલાં યુદ્ધ ચાલી રહ્યું છે. પહેલાં ઇંધણ ગેસથી માથાકૂટ હતી, પછી હવે પેટ્રોલની ચાલુ કરી. પબ્લિક તો આ રીતે રહેવાની જ છે, આના કરવાનું જ છે પબ્લિક તો હવે સવાલ એ છે કે જે પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ પુરાવા માટે લાંબી લાઈનો લાગી છે તે આપણને ક્યાં સુધી જોવા મળશે? તમારું આ વિશે શું કહેવું છે તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.